હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે જે સમાજ કાર્ય વિષય અગત્યનો છે એટલે કે સોશિયલ વર્ક અગત્યનો છે, તો એ અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના જે વિવિધ મોડેલ્સ છે એની ચર્ચા કરી રહ્યા છે. અગાઉના વિડીયોમાં આપણે નિદાનાત્મક મોડેલની ચર્ચા કરી હતી. એ અંતર્ગત મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે સિગમન્ડ ફ્રોઈડે કયો સિદ્ધાંત આપેલો છે, અને જેમ મેં તમને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ તેનો કરેક્ટ આન્સર આપશે તો એનો સ્ક્રીનશોટ આપણે આવનારા વિડીયોમાં શેર કરીશું. તો એ જ પ્રોમિસ અંતર્ગત જે ઉર્મિલાબેન કોરિયા કરીને છે એમણે એક કરેક્ટ આન્સર આપ્યો છે કે સિગમન્ડ ફ્રોઈડે મનોવિશ્લેષણનો સિદ્ધાંત આપ્યો હતો. તો ધીસ ઇઝ ધ કરેક્ટ વન. કોંગ્રેચ્યુલેશન્સ. તો બાકીના વિદ્યાર્થીઓ પણ આવી રીતે કમેન્ટ કરી શકે છે, જેથી કરીને તમારું એક પ્રકારે રિવિઝન પણ થઈ શકે. હવે આજના વિડીયોમાં આપણે બીજા એક સિદ્ધાંતની એટલે કે મોડેલની ચર્ચા કરવાના છે, જે છે વર્તનના ફેરફારનું મોડેલ, જેને આપણે સપોર્ટિવ એન્ડ મોડિફેક્ટરી મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે નિદાનાત્મક મોડેલની ચર્ચા કરી હતી. સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર્તાનું મૂળભૂત કાર્ય સેવાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવાનું છે. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કાર્યકર્તાનું મૂળભૂત કાર્ય શું છે? તો જે સેવાર્થી છે એના વ્યવહારમાં એટલે કે બિહેવિયરમાં પરિવર્તન લાવવાનું છે. એ સંદર્ભમાં વર્તનના ફેરફાર અંગેના મોડેલનું મહત્ત્વ બધા જ તંત્રમાં પ્રયોગાત્મક જોવા મળે છે, એટલે કે એક્સપેરિમેન્ટલ બેઝડ જોવા મળે છે. કારણ કે જો આપણે વ્યવહારની વાત કરીએ તો એને આપણે પ્રયોગાત્મક રીતે ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, તો એટલા માટે પ્રયોગાત્મક તરીકેનું જોવા મળે છે. વર્તમાન સમયમાં પ્રત્યક્ષ ઉપચારના રૂપમાં તેની ઉપયોગિતા વધી છે. તો આપણે પ્રેઝન્ટ ટાઈમની વાત કરીએ તો આ જે વર્તનના ફેરફારનું મોડેલ છે એની ઉપચારના રૂપમાં એટલે કે એના ક્યોર કરવામાં એટલે કે એનો ઉપયોગ જે છે એ વધ્યો છે. વ્યવહારવાદી મોડેલના પ્રભાવે ડોલાર્ડ, મિલર, મોરર અને શોવેન નામના જે વિદ્વાનો છે એમણે શીખવાની ક્રિયા તેમજ મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત જે સિગમન્ડ ફ્રોઈડે આપ્યો હતો, વ્યક્તિત્વ વિકાસ તેમજ મનોચિકિત્સાત્મક પ્રયોગમાં તેનો સંબંધ સ્પષ્ટ કર્યો છે. તો કયા વિદ્વાનો છે એ વર્તનના ફેરફારના મોડેલ સાથે સંકળાયેલા છે? તો તમારે યાદ રાખવાનું છે ડોલાર્ડ, મિલર, મોરર અને શોવેન. તમને એક બાજુ મોડેલના નામ આપ્યા હશે અને બીજી બાજુ જે વિદ્વાનો છે એમના નામ આપ્યા હોય અને તમને જોઈન કરવાનું પૂછે તો તમને ખબર હોવી જોઈએ. સ્કિનર અને તેના અનુયાયીઓએ ક્રિયાવાદી વ્યવહાર પર સંશોધન કર્યું છે. ઓકે, તો તમને ખબર હશે કે સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગ કરેલો છે. તો એ અને એની સાથે સંકળાયેલા જે અનુયાયીઓ છે તો એમણે ક્રિયાવાદી વ્યવહાર એટલે કે કેવી રીતે રિસ્પોન્સ કરવામાં આવે છે, ક્રિયા કરવામાં આવે છે, એની ઉપર સંશોધન કાર્ય કર્યું છે. જો એ તમારે યાદ રાખવાનું છે કે ક્રિયાવાદી મનોવૈજ્ઞાનિક, તો એના માટે જવાબ કોણ આવશે? સ્કિનર. હવે આપણે વ્યવહારવાદી મોડેલ જોઈએ તો એના વિકાસનો શ્રેય છે ઇવાન પાવલોવને જાય છે. ખૂબ અગત્યનું છે કે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે વ્યવહારવાદી મોડેલનો વિકાસ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો છે? તો ઇવાન પાવલોવ દ્વારા. તો જો તમને ખબર હોય કે ઇવાન પાવલોવે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો છે અને સાથે સાથે એ થિયરીને કયા નામથી ઓળખવામાં આવે છે, તો તમે કમેન્ટ કરી શકો છો. તો વિકાસ કર્યો છે ઇવાન પાવલોવે, પણ એનો પ્રચાર કોણે કર્યો છે? તો જીબી વોટસન, એલ થોર્નડાઇક તથા બીએફ સ્કિનર. ઓકે, તો વોટસન છે એ પણ વ્યવહારવાદ સાથે જોડાયેલા છે. થોર્નડાઇક કે જેમણે આંતરસૂઝનો પ્રયોગ કરેલો છે ચિમ્પાન્ઝી ઉપર. ઓકે, તો એ ચિમ્પાન્ઝીનું તમને નામ ખબર હોય તો સુલતાન નામના ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કરેલો છે. અને બીએફ સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગ કરેલો છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ જે વોટસન છે એ વર્તનવાદના પિતા તરીકે, પ્રણેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારે, મેં તમને ઘણા બધા પ્રશ્નો અહીંયા સોલ્વ કરાવી દીધા છે. મેં તમને પૂછ્યું છે કે ઇવાન પાવલોવે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો છે અને એ થિયરીનું નામ શું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સાથે સાથે કદાચ જો તમે પ્લેલિસ્ટ ચેક કર્યું હોય તો મેં આ બધા જ મનોવૈજ્ઞાનિકોના પ્રયોગો છે એની સાથે શિક્ષણ કઈ રીતે સંકળાયેલું છે એની પણ ડિટેલ્ડમાં સમજાવ્યું છે. જો તમે ન જોયા હોય તો એ પ્રયોગો જોઈ લેજો. સામાજિક વૈયક્તિક સેવા કાર્યમાં કાર્યકર્તા મૂળભૂત રીતે સેવાર્થીના વ્યવહારમાં પરિવર્તન લાવવાનો હેતુ ધરાવે છે. તો એનો જે વ્યવહાર છે સેવાર્થીનું એમાં પરિવર્તન લાવવું એટલે કે બિહેવિયર ચેન્જ કરવું એ એનો મુખ્ય હેતુ છે. એ સંદર્ભમાં વર્તન ફેરફારનો અભિગમ મહત્વનો બને છે. વર્તમાન સમયમાં પ્રત્યક્ષ ઉપચારના સંદર્ભમાં તેની ઉપયોગિતા વધતી જાય છે. જો આપણે પ્રત્યક્ષ વાત કરીએ ફેસ ટુ ફેસ, તો આજે વર્તનના ફેરફારનું મોડેલ છે એની ઉપયોગિતા વધી છે.
વર્તનના ફેરફારના અભિગમનો વિકાસનો શ્રેય ઇવાન પાવલોવને ફાળે જાય છે, જ્યારે આ અભિગમ છે એનો પ્રસાર જેબી વોટસન, થોર્નડાઇક, BF સ્કિનર અને તેમના જે સંશોધન છે એને આધારિત છે. તો આપણે હમણાં ચર્ચા કરી કે અભિગમ જે છે વર્તનનો, તો એનો શ્રેય ઇવાન પાવલોવને જાય છે, પરંતુ એનો પ્રચાર કરનાર જો મનોવૈજ્ઞાનિકોની વાત કરીએ તો વોટસન, થોર્નડાઇક અને BF સ્કિનર છે. આ અભિગમ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત છે, જે મોટેભાગે અનુકૂલન અને શીખવાના અભિગમ પર આધારિત છે. કેવી રીતે આપણે અનુકૂલન એડજસ્ટમેન્ટ કરી શકીએ, સાથે સાથે શીખી શકીએ, તો એની ઉપર આ સિદ્ધાંત છે એ આધારિત છે. આ સિદ્ધાંતની મૂળ ધારણા એ છે કે સમાજમાં વ્યક્તિ જે પણ કોઈ વર્તન કે વ્યવહાર કરે છે તે શીખેલું વર્તન હોય છે અને વ્યક્તિ તેને ભૂલી શકે છે. જો મેં તમને થોર્નડાઇકના પ્રયોગમાં પણ આ સમજાવ્યું હતું અને પાવલોવમાં પણ સમજાવ્યું હતું. જ્યારે આપણે સ્ટિમ્યુલસની વાત કરી હતી, તો જે કોઈ વ્યવહાર કે વર્તન કરે એ શીખેલું છે અને એ ભૂલી પણ શકે છે. એ થિયરીમાં મેં તમને સમજાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરે છે, શીખે છે, પરંતુ જો એનું પુનરાવર્તન કરવામાં ન આવે તો એ ભૂલી જાય છે. એ પ્રયત્ન આપણે જે પ્રયોગ હતો બિલાડીનો એની ઉપર પણ જોયું હતું. ઓકે, તો જે પણ આપણે વ્યવહાર કરીએ છીએ એ શીખેલું વર્તન છે અને જો એનું પુનરાવર્તન કરવામાં ન આવે તો વ્યક્તિ ભૂલી જાય છે. એટલા જ માટે આપણે શું કરીએ છીએ કે અભ્યાસ તો કરીએ છીએ, સાથે સાથે એક્ઝામ્સ આવતા આપણે એનું રિવિઝન પણ કરીએ છીએ, જેથી કરીને આપણે એને રિકોલ કરી શકીએ. વર્તનના ફેરફારના અભિગમનું દ્રષ્ટિબિંદુ એ છે કે વ્યક્તિનો અસામાન્ય વ્યવહાર શીખવાની અયોગ્ય પદ્ધતિને કારણે હોય છે. જો એનો જે અસામાન્ય વ્યવહાર છે એટલે કે સામાન્યથી અલગ, તો એ શા માટે હોય છે કે અયોગ્ય પદ્ધતિ અપનાવે છે. તો એને કારણે જો તમે પર્સનલ લાઈફ સાથે પણ આ કનેક્ટ કરી શકો કે જે વિદ્યાર્થીઓ હોય અથવા તો જે લોકો એની સંગત ખરાબ હોય તો એ અયોગ્ય અસામાન્ય વ્યવહાર કરશે. ઓકે, તો વ્યક્તિના સામાન્ય અને અસામાન્ય વ્યવહારના મુખ્ય 3 કારણો છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે સમાયોજિત વર્તન શીખવામાં નિષ્ફળતા કે અક્ષમતા. જે સમાયોજિત એટલે કે એડજસ્ટમેન્ટ કરવાનું વર્તન છે એ ક્યાં તો શીખવામાં નિષ્ફળતા મળે છે અથવા તો એ વ્યક્તિ અસમક્ષ હોય છે. તો એને આધારે આપણે સામાન્ય અને અસામાન્ય વ્યવહાર જોઈ શકીએ છીએ. કુસમાયોજન તેમજ અપ્રભાવકારી વ્યવહાર શીખવો. ઓકે, પ્રભાવકારી ન હોય તેવો વ્યવહાર શીખવામાં આવે અને માનસિક સંઘર્ષમય સ્થિતિને કારણે યોગ્ય વ્યવહાર ન થવો. ઓકે, મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, સંઘર્ષ હોય, તો એને કારણે યોગ્ય વ્યવહાર ન થાય. તો આ કન્ડિશન જે છે, આ 3 કન્ડિશન એ વ્યક્તિના સામાન્ય અને અસામાન્ય જે વ્યવહાર છે એના મુખ્ય કારણો છે. આ અભિગમ મુજબ વ્યક્તિનો વ્યવહાર તેની અગાઉની સંબંધતા એટલે કે પ્રીવિયસ કન્ડિશનિંગ તેમજ વર્તમાન પર્યાવરણ ઉપર પણ આધારિત હોય છે. તો શું છે, વ્યક્તિનો જે વ્યવહાર છે એની અગાઉની સંબંધતા એટલે કે પ્રીવિયસ કન્ડિશન, અગાઉ કોની સાથે સંબંધ હતો એ, પ્લસ જે પર્યાવરણ છે, જે સોસાયટી છે, જે સમાજમાં રહે છે, તો એની સાથે પણ આ આધારિત હોય છે. આ અભિગમનો ચિકિત્સામાં ઉપયોગ 1960થી શરૂ થયો છે. અગેન ઇમ્પોર્ટન્ટ કે આપણે એનું ટ્રીટમેન્ટ તરીકે યુઝ ક્યારથી કર્યો છે તો 1960ના વર્ષથી કર્યો છે. વ્યવહારમાં પ્રત્યક્ષ રીતે સેવાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવા માટેની કેટલીક પ્રયુક્તિઓ પણ થાય છે. ઓકે, તો આ જે પરિવર્તન છે વર્તનમાં એ લાવવા માટે કેટલીક પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. તો એ કઈ કઈ છે? તો સકારાત્મક પુનઃસ્થાપન એટલે કે પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ, નકારાત્મક પુનઃસ્થાપન એટલે કે નેગેટિવ રેઇન્ફોર્સમેન્ટ, ક્રમિક બિન સંવેદના સિસ્ટમેટિક ડિસેન્ટ્રીઝેશન અને ઘડતર એટલે કે મોડેલિંગ. તો આ પણ યાદ રાખવાના છે 4 પ્રયુક્તિઓ જે આ પ્રયોગ સાથે સંકળાયેલી એટલે કે આ મોડેલ સાથે સંકળાયેલી છે. સકારાત્મક પુનઃસ્થાપન, નકારાત્મક પુનઃસ્થાપન, ક્રમિક બિન સંવેદના અને ઘડતર. તમને 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી એક ખોટો હોય એ તમારે ફાઇન્ડ કરવાનો હોય. એવી રીતે પણ પૂછાઈ શકે અથવા તો વિધાન સ્વરૂપે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. વર્તન ફેરફાર અભિગમના સામાન્ય નિયમો કેટલાક છે, તો એ કયા કયા છે તો એ વિશે આપણે ચર્ચા કરીએ. તો એવા જ સેવાર્થીના સંબંધમાં ચિકિત્સક પ્રવૃત્તિ અપનાવી શકાય જેનું નિરીક્ષણ શક્ય હોય. જો જેને તમે ઓબ્ઝર્વેશન કરી શકતા હોય તો એવા જ સેવાર્થીના સંદર્ભમાં આપણે આ ચિકિત્સાત્મક પ્રવૃત્તિ છે જે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, વર્તન જે છે એના 2 પ્રકાર છે. કયા કયા? તો ક્રિયાવાદી એટલે કે ઓપેરન્ટ બિહેવિયર અને ઉત્તરવાદી વર્તન એટલે કે રિસ્પોન્ડેડ બિહેવિયર. ઓકે, ક્રિયાવાદી જે ક્રિયા સાથે સંકળાયેલું છે અને ઉત્તરવાદી જે છે રિસ્પોન્સ સાથે સંકળાયેલું છે. વર્તન ફેરફારને લગતા જુદા જુદા સંશોધન દ્વારા એ સાબિત થાય છે કે જુદા જુદા પ્રકારના વર્તનમાં જુદા જુદા સિદ્ધાંતો અસર કરે છે. જો જે વર્તન છે એ દરેક વ્યક્તિનું વર્તન અલગ અલગ હોય છે અને એ દ્વારા આપણો જે આ વર્તન
ફેરફારનું મોડેલ છે એના દ્વારા શું સાબિત થાય છે કે દરેક પ્રકારના વર્તન જે છે એ જુદા જુદા સિદ્ધાંતો પર અસર કરે છે, એટલે કે એની પર જુદા જુદા સિદ્ધાંતોની અસર જોવા મળે છે. ક્રિયાવાદી વર્તન પર્યાવરણીય તત્વોથી નિયંત્રિત થાય છે, જ્યારે ઉત્તરવાદી વર્તન જે છે એ સેવાર્થીની વર્તન ફેરફારની ઈચ્છાથી નિયંત્રિત થાય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે, જે ક્રિયા છે એટલે કે ઓપરેટન્ટ બિહેવિયર છે એ પર્યાવરણીય તત્વોથી નિયંત્રિત થાય છે. જ્યારે આપણે ઉત્તરવાદી વર્તનની વાત કરીએ તો એ વર્તન ફેરફારની ઈચ્છા શક્તિથી, તમે કઈ રીતે એમાં મોડિફિકેશન લાવવા માંગો છો, ચેન્જીસ લાવવા માંગો છો, એને આધારે આ પ્રભાવિત થાય છે. બંને પ્રકારના વર્તન ફેરફારના સિદ્ધાંતો એકબીજાને લાગુ પડતા નથી, અને આ જે સિદ્ધાંતો છે ક્રિયાવાદી વર્તનના ઉત્તરવાદી વર્તન બંને અલગ છે, એટલે કે કોઈ એક સિદ્ધાંત એમાં લાગુ પડતો નથી, બંનેના સિદ્ધાંતો અલગ અલગ છે. આ અભિગમ અંતર્ગત સેવાર્થીના વાતાવરણમાં રહેતા મુખ્ય વ્યક્તિઓના વર્તનમાં પરિવર્તન એટલે કે બિહેવિયર મોડિફિકેશન લાવવામાં આવે છે. જે સેવાર્થી છે એની સાથે વાતાવરણમાં રહેતા એટલે કે એની સાથે જે કનેક્ટેડ વ્યક્તિઓ છે તો એના પણ વર્તનમાં શું કરવામાં આવે છે, ચેન્જીસ લાવવામાં આવે છે, જેથી સેવાર્થીના પર્યાવરણમાં રહેતી વ્યક્તિઓ સેવાર્થી સાથે યોગ્ય વર્તન કરે, જેનો લાભ સેવાર્થીને તરત જ કે નજીકના ભવિષ્યમાં થાય. મેં તમને થોડા સમય પહેલાં જ એક ઉદાહરણ આપ્યું કે જો ખરાબ મિત્રની સંગત હોય તો ખરાબ વ્યવહાર હોય, જેવો સંગ તેવો રંગ, એવી આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે. તો સેવાર્થી જે પર્યાવરણમાં રહે છે, જેવા વ્યક્તિઓ સાથે રહે છે તેવું જ વર્તન જો કરે, એટલે કે સારું વર્તન કરે તો એને શું થાય છે, એને લાભ થાય છે. એ લાભ તરત જ કે નજીકના ભવિષ્યમાં થાય છે. તો આ જે વર્તન ફેરફાર છે એ ખૂબ જ અગત્યનું છે, અને 1960થી એનો આપણે ચિકિત્સા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. જો તમને વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને અપકમિંગ વિડીયોઝની નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. સાથે સાથે તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.